ગીર સોમનાથ જિલ્લામાં સતત વરસાદે વધારી છે મુશ્કેલી। સૂત્રાપાડામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સતત વરસાદ બાદ ખેતરો જળબંબાકાર થયા। કનેહર વિસ્તારમાં ખેતરો ફેરવાયા છે બેટમાં। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આપ જો આ ખેતર છે કે પછી બેટ વિસ્તાર તે કહેવું હાલ તો અઘરું છે। કનેહર વિસ્તારના પૂરા દ્રશ્યો સૂત્રાપાડામાં સતત ત્રીજા દિવસે જ્યાં વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે પાણી ભરાવાની સમસ્યા જાણે તળાવ ભરાયું હોય તે પ્રકારે અહીંયા પાણી તમે જોઈ શકો છો। હવે પાણી ક્યારે ઓસરશે તે સૌથી મોટો સવાલ છે। એક તો વરસાદ ખેંચાયો હતો તેના કારણે ખેડૂતોમાં ચિંતા હતી અને વરસાદ આવતાની સાથે ખૂબ જ ભારે વરસાદ તેને લઈને પણ હાલ તો ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। તો બે અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। આપ જો એક તરફ કેવી રીતે રોડ રસ્તા પાણી થઈ ચૂક્યા છે। વરસાદ આવતાની સાથે વાતાવરણમાં ઠંડક થઈ છે, પણ આ વરસાદ જે અવિરતપણે વરસી રહ્યો છે અને વધારે પ્રમાણમાં વરસતા કેવી રીતે પાણી ભરાવાની સમસ્યા અને ત્યાં સુધી કે વન્યજીવો પણ આ વરસાદની મજા માણતા જોવા મળ્યા છે। આ દ્રશ્યો જુઓ, પ્રાણી પ્રેમીઓમાં આ દ્રશ્યો હાલ તો ખૂબ જ ખુશી વ્યક્ત કરી રહ્યા છે, કેમ કે વરસાદ પડતાની સાથે સિંહ પણ કેવી રીતે રોડ રસ્તા પર આવી ચૂક્યા છે અને આ વરસાદની મજા માણી રહ્યા છે તે જોઈ શકાય છે। જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ વરસાદ નોંધાયો છે, ત્યારે સૂત્રાપાડા તાલુકામાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે। 13 ઇંચથી વધુ વરસાદ સૂત્રાપાડા તાલુકાનો નોંધાયો છે। ત્યારે સૂત્રાપાડા તાલુકાના કનેહ વિસ્તારની અંદર જે ખેતરો છે તે ખેતરો બેટમાં ફેરવાયા હતા। જે ખેડૂતો દ્વારા જે પાક વાવવામાં આવ્યો હતો તે પાક પણ અત્યારે જોવા મળી રહ્યો નથી। એટલે જે ખેતરો છે તે ખેતરોમાં પાણી ભરાયા હતા અને બેટમાં ખેતરો ભરાયા હતા। ગીર સોમનાથ જિલ્લામાં આજે સતત ત્રીજા દિવસે પણ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સૂત્રાપાડા તાલુકામાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે। 13 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। શૈલેષ નાગેરા, જી મીડિયા, ગીર સોમનાથ।